કેવું લાગ્યું બધાને પરફોર્મન્સ? બહુ મસ્ત હતું કે થોડું? બહુ મસ્ત હતું. તો ભલે. હા તો મને લાગ્યું, મેં કીધું સ્વચ્છતા અભિયાન આવી ગઈ તો બધી સાફ સફાઈ બહુ વધારે થઈ ગઈ. મને એમ થાય અહીંયા હુઈ જાઉં. ચલો હુઈ જ જાઉં, કેવું લાગે છે? મજા આવશે. હા કેવી મજા આવે છે જોવાની. આસન કરું છું. આ તો સવાસન છે, તને નથી ખબર? તો તને કોને આસન કહેવાય? ચાલ, તને બધું બહુ આવડે છે. મને ખબર છે. તો એ મને કે યોગ એટલે શું છે? યોગ એક મધુરમય સંગીત છે જેનો કોઈ જ અંત નથી. યોગ એ આપણે અંદર છુપેલા બધા જ ડરને બહાર કાઢે છે. યોગ કરવાથી આપણું શરીર તંદુરસ્ત બને છે. એટલે જ આપણે જોઈશું આપણું નેક્સ્ટ પરફોર્મન્સ, પિરામિડ ડાન્સ. થેન્ક યુ.
પ્રેઝન્ટ મેમ. ક્યાં છો જિગ્નેશ? પ્રેઝન્ટ. અરે ત્યાં શું કરી રહ્યો છો? અરે કંટાળી ગયો ડાન્સ જોઈને. એટલે ત્યાં આવી જવાનું ઓડિયન્સમાં? મારે પબ્લિક સાથે મસ્તી કરવી છે. અચ્છા ચાલો કરીએ મસ્તી. ચાલો તો આપણે મસ્તી કરવા તૈયાર છો? ચાલો તો મસ્તી કરીએ આપણે. શું નામ? ઓવર. એક ક્વેશ્ચન પૂછું, કોમન સેન્સ નો ક્વેશ્ચન. હા. જો પ્રતીક્ષા મેમ ક્વેશ્ચન પૂછે છે ત્યાંથી. સારું ચાલ હું ક્વેશ્ચન પૂછું. રેડી ને? જો આપણે હાથી હોય એને ફ્રીઝમાં મૂકો હોય 3 સ્ટેપમાં કેવી રીતે મૂકીશ? નથી આવડતું? સર તમે જ કહી દો. જો હું કહું, ફ્રીજ ખોલવાનું, હાથી અંદર મૂકવાનું, ફ્રીજ બંધ કરી દેવાનું. ઈઝી હતો ને? તો પછી ચાલ બીજો ક્વેશ્ચન પૂછું. હાથીને હવે ઝીબ્રાને 4 સ્ટેપમાં અંદર મૂકવો હોય તો કેવી રીતે મુકાય? શું વાત છે? કોણ હતું? ચાલો આન્સર રિપીટ કરું છું. ક્યાં ગયો મેહુલ? હા ચાલ તારા માટે નવો ક્વેશ્ચન. પ્રતીક્ષા મેમ પૂછે છે જો. ઓકે ઓકે ચાલો. લગન જંગલમાં સિંહના લગન હતા. ઓકે બધા જ પ્રાણીઓ આવ્યા હતા, ખાલી એક જ નતો આવ્યો. કોણ હશે? ઝીબ્રા ફ્રીઝમાં હતો. કોણ? હજી એક પ્રશ્ન જિગ્નેશ. તારા માટે એક અઘરો અને લાસ્ટ ક્વેશ્ચન. માની લે એક જંગલ છે, એમાં એક તળાવ છે, એમાં બહુ ભયાનક મગર રહે છે. હવે તો તારે નદી ક્રોસ કરીને જવું પડે એવું છે, બરાબર? તો તું કેવી રીતે જઈશ? મગર તને ખાઈ જશે. એમ ના જવાય ને, મગર ખાઈ જશે તને. નથી આવડતું? કહું? અરે મગર તો સિંહના લગનમાં ગયો હતો. આ શું પ્રશ્ન હતો? बिग बॉस चाहते हैं कि आप अपने हथौड़े बंद करें और कृपया बैक से जाके शो को चालू रखें. नमस्कार देवियों, मेरा नाम है टी और आज हमारे साथ सदैव मिस्टर जगदीश हाँ है આઈડિયા લાગ પણ. आइए 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 वो आइए मैं इनका परिचय कराता हूँ. અરે સાહેબ રહેવા દો, હું મારું કરીને ખુદ કરીશ. बाहर भी मेरी इज्जत नहीं, यहाँ भी इज्जत थोड़ी कीजिए. चलो अभी अपना परिचय दे दीजिए हमारी जनता को. मारू नाम છે ડોન જગ્ગુ. ડોન का डॉन जग्गू. बोलो कौन? तुझे खाते पी के नहीं आया? बोलो कौन? चलो चलो हम अपना खेल शुरू करें. मिस्टर जगदीश आइए बैठिए. सर मेरा एक सवाल है. बोले बोले मिस्टर जगदीश. मैंने यहाँ पे सुना है कि पैसे दिए जाते हैं, वो भी सुपारी लेने के लिए. नहीं नहीं मिस्टर जगदीश, यहाँ ऐसा कुछ भी नहीं होता. तो ऐसा होता है तो अपन को ऑर्डर दे दीजिए. ये मेरा बाप दादा का धंधा है. नहीं नहीं ठीक ठीक है मिस्टर जगदीश. तो चलो हम अपना खेल शुरू करते हैं जिसका नाम है कौन बनेगा करोड़पति. अरे माफ किए जनता, कौन बनेगा करोड़पति नहीं, कौन बनेगा करोड़पति. तो मिस्टर जगदीश आपका पहला प्रश्न कंप्यूटर स्क्रीन पे ये रहा. सभी अंग्रेज मूलाक्षरों में से सबसे ठंडा अक्षर कौन सा है? और आपके ऑप्शन ये रहे, पहला ए, दूसरा बी, तीसरा सी और आखिरी डी. साहब आपने बोलने वो अंग्रेज
हाँ તો આ એસી ની વચ્ચે શું આવે? बी તો આ બી ને ઠોકી પાડો. तो आपको क्या लगता है आपका जवाब बिल्कुल सही होगा? આ જગ્ગુડોન ને બોલે એટલે ફાઇનલ, એમાં કઈ પૂછવાનું ના હોય. तो कंप्यूटर महाशय जवाब बी को लॉक किया जाए। मिस्टर जगुडॉन, आपने जो जवाब बताया था तो बिल्कुल सही है। तालियां जनता। मिस्टर जगुडॉन, आपका दूसरा सवाल 10,000 रुपए के लिए कंप्यूटर स्क्रीन में ये रहा। अमेरिका खंड खोजने वाला क्रिस्टोफर कोलंबस किस नदी का था? और आपके ऑप्शन ये रहे कंप्यूटर स्क्रीन पर। पहला ईसाई, दूसरा पटेल, तीसरा सरदार और आखिरी यादव। પટેલ અને ઈસાઈમાં ડાઉટ લાગે છે, કારણ કે હા ને આપણો કોલંબસ ભાઈ પણ વિઝા વગર અમેરિકા ગયો અને આ પટેલ ભાઈઓ પણ વિઝા વગર અમેરિકા. તો ચાલુ આ કોલંબસ ને પટેલ તો મેચ થતું નથી, તો આ ઠોકી પાડો ઈસાઈને. मिस्टर जगुडन, आपका जवाब ए ईसाई को लॉक कर दूं? હા કરી દીજે. मिस्टर जगुडन, आपने जो जवाब बताया था वो बिल्कुल सही है और आप जीत गए 10,000 रुपये। तालियां। मिस्टर जगुडन, आपने ये पढ़ा तो पार कर लिया है, जब आगे खेलना चाहोगे या फिर नहीं? હા ક્યાં નહીં, આ જગ્ગુડોન તો રમવાનો જ છે, પણ મારો એક સવાલ છે. हाँ बोलिए। હું આગળ જીતું તેના પૈસા લાવ્યા છો ને? हाँ, तो आपका तीसरा सवाल कंप्यूटर स्क्रीन पर ये रहा। बीवी और सास की लड़ाई को हम किसके साथ सरका सकते हैं? आपके ऑप्शन ये है बिल्ली और चूहा, दूसरा बिल्ली और कुत्ता, तीसरा मगर और बंदर और आखिरी सांप और न्योला। સાહેબ, મારે આનમાં લાઈફલાઈન તો લેવી જ પડશે, કારણ કે હા ને આપણને દોડને એવું બધું આવડે નહીં કે બીબી અને સાસમાં. હજુ હું તો વાંઢો છું અને બીબી અને સાસમાં કઈ ખબર પડે મને. तो आप लाइफ लाइन लेना चाहोगे? હા, तो आप कौन सी लाइफ लाइन लेना चाहोगे? ફોન ઓફ બેન. तो आप किसको फोन करना चाहोगे? मैं अपना टपोरी को फोन करना चाहूंगा. मिस्टर जगुडन, आप अपने टपोरी का नाम बताने की कृपया करेंगे? हाँ क्या नहीं, मेरे टपोरी का नाम है छोटा राजन. तो कंप्यूटर महाशय, जगुडन के टपोरी से छोटा राजन को फोन लगा जाए। साहेब. मिस्टर जगुडन, हाँ. माफ कीजिए, आपके टपोरी छोटा राजन का फोन इस पर उपलब्ध नहीं है। साहेब એવાને હું ફોન લગાવી દઉં. સાહેબ મારામાં તો બેલેન્સ જ નહીં, તમારો ફોન આપજો. हाँ, ये लीजिए। तो आप बहुत क्यों पड़े? સાહેબ તમારામાં તો બેલેન્સ છે ને? हाँ है, मेरे दिखने की खुद की कंपनी है। कौन है बे? એ પારકા ભાઈ બોલ रहा हूँ ले. हाँ भाई बोले भाई, किसकी सुपारी लेनी है? अरे किसी की सुपारी नहीं ले, मैं पूछूं उसका जवाब दे दूं. हाँ भाई बोले भाई। मैं केबीसी में बैठा हूँ और मुझे तीसरा सवाल पूछा गया है, वो भी बीवी और सास के. वो साफ बताते हैं प्रश्न. हाँ भाई। मिस्टर छोटा राजन, आपका सवाल ये है कि बीवी और सास की लड़ाई को हम किसके साथ सरका सकते हैं? पहला बिल्ली और चूहा, दूसरा बिल्ली और कुत्ता, तीसरा बंदर और मगर और आखिरी सांप और न्योला। हाँ भाई, इसमें तो मुझे पहला वाला ही लगता है, बिल्ली और चूहा, क्योंकि जब भी मैं हफ्ता उगले के घर जाता हूँ ना, तब तक मेरी बीवी और सास बिल्ली और चूहे की तरह लड़ती ही रहती है। तो आप पहले वाला ही ठोक डालो, मतलब ब्लॉक कर डालो। सच बोल रहे हैं ना? हाँ भाई, पक्का पक्का बिंदास। हाँ ठीक है. हाँ भाई। तुम्हारा फोन. थैंक यू। आपको जवाब तो मैं लॉक कर दूं? हाँ कर दीजिए. तो कंप्यूटर महाशय, जवाब है बिल्ली और चूहा को लॉक किया जाए।
मिस्टर जगुरन, आपने जो जवाब बताया था वो बिल्कुल सही है और आप जीत गए 25,000 रुपये। तालियां। तो चलो मिस्टर जगुरन, हम अपना खेल आगे खेलते हैं। आपका चौथा सवाल कंप्यूटर स्क्रीन पे ये रहा। आपका सवाल ये है, भारत का सबसे स्वच्छ राज्य कौन सा है? और आपके ऑप्शन ये है, पहला मोदी का गुजरात, दूसरा मुलायम का यूपी, तीसरा लालू का बिहार और आखिरी केजू का दिल्ली। સાહેબ આ કેજુએ નવો છોકરો આવો લાગે છે નહીં? અમારા અંડરવેર માર્કેટમાં કોઈ નથી, તમારા બોલિવૂડ માર્કેટમાંથી જ લાગે છે। अरे वो तो हमारे मोदी के वर्ग का है। तो चलो मिस्टर जगुरन, अपना जवाब बता दीजिए। मेरा जवाब है ए मोदी का गुजरात। आपको पूरा यकीन है? આ ચાકુડાને બોલે એટલે ફાઇનલ, એમાં કઈ પૂછવાનું હોય? चलो मिस्टर जगुर, तो कंप्यूटर महाशय जवाब है मोदी के गुजरात को लॉक किया जाए। मिस्टर जगुरन, आपने जो जवाब बताया था वो बिल्कुल सही है और आप जीत गए 50,000 रुपये। સાહેબ મારો ફોન આવ્યો। આ મારા ટપુરીનો જ લાગે છે। આ બોલ ટપુરી। हाँ बोलिए भाई, क्या हफ्ता वफ्ता क्या केबीसी में आप कितने जीते? 50,000। हाँ बहुत भाई, चल आप लोग आओ, हम एक साथ छुपाई उड़ाएंगे सर। अब मैं आता हूँ। हाँ चलिए। मुझे जाना पड़ेगा अर्जन। आज आप जाइए, आप जा सकते हैं। चलिए और सज्जनों, हमारे प्रतियोगी मिस्टर जगुरन का अपने टपर का फोन है, इसलिए वो अपना मामला सीधा नहीं किया देते हैं। हम 1 साल के ब्रेक के बाद मिलते हैं, जब तक वो वापस नहीं आते। कोई और पाठशाला लेके आएगी, कौन बनेगा करोड़पति? હા બોલ। આટલા બધા તો પ્રશ્ન પૂછાઈ ગયા, હજી એક પ્રશ્ન? અરે ના યાર, બહુ થયું પ્રશ્ન, હવે રહેવા દે। હા ચલ બોલ। મેડમ આ મલાલા કોણ છે? તને જાણવું છે મલાલા કોણ છે? હા મેડમ। અરે આપણું નેક્સ્ટ પરફોર્મન્સ એ જ છે, ચાલ તને ખબર પડી જશે મલાલા કોણ છે। ચાલો જોઈએ। ઓકે ચલો। કહેવાય છે કે જ્ઞાનને કોઈ સીમાડા હોતા નથી, પણ અહીં તો જ્ઞાનને ગુંગળાવીને મારી નાખવાની વાત ચાલી રહી છે। ચાલો જોઈએ એક નાનકડું નાટક। પાકિસ્તાનના મિંગોરા શહેરની આ વાત છે। તો આવો ચાલો આપણે આ શહેરના બે નાના કુટુંબોનો વાર્તાલાપ જોઈએ। મમ્મી, કાલે મારે ટેસ્ટ છે, તો રાત માટે નાસ્તો બનાવી આપને? લઈ આવતો। હા ના મમ્મી, મેં કીધું તો ખરા, કાલે મારે ટેસ્ટ છે, તો હું નહીં જાઉં। હા તો બેટા તું વાંચવાન, તારી બેન લઈ આવશે। ના મમ્મી, મારે પણ કાલે ટેસ્ટ છે, મારે પણ વાંચવું છે। આવી મોટી ભણવાવાળી, તું ઘરના કામમાં ધ્યાન આપ, તારે કામ જ કરવાનું છે। મમ્મી ચૂપ। ચાલ મલાલા, તૈયાર થઈ જા, આજે આપણે મીટિંગમાં જવાનું છે। ના પપ્પા, કાલે મારે ટેસ્ટ છે, હું આજે નહીં કાલે આવીશ। હા હા બેટા, તારી વાત બરાબર છે, તું આજે વાંચ। પપ્પા, તમે જાઓ છો તો મારા માટે બુક લેતા આવજો। આજ ચોક્કસ શું લેતો આવી। હા આજે એને વાંચવા દો, એ કાલે આવશે। ઓકે ચલો આવજો, બંને ધ્યાનથી જજો હો શાળાએ। અહીં આપણે જોયું કે હિન્દુના કુટુંબમાં છોકરીઓના ભણતર કરતાં ઘરકામને વધુ મહત્વ આપવામાં આવે છે, જ્યારે મલાલાના કુટુંબમાં છોકરા અને છોકરીઓના ભણતરમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી। તો આવો જોઈએ આગળ શું થાય છે। એ ઇન્દુ જલ્દી ચાલ, ટેસ્ટનો ટાઈમ થઈ ગયો। હું કામ કરતી હતી એટલે મોડું થઈ ગયું। તે કેટલું વાંચ્યું? કામ હતું તો વધારે નથી વાંચ્યું। કામ તો મારે પણ હતું, પણ મેં રાત્રે મોડા સુધી વાંચ્યું।
મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. 1 કલાકનો સમય છે ટેસ્ટનો. ઓલ ધ બેસ્ટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ચાલો હું તમને માર્ક આપું ટેસ્ટના. ઇન્દુના 24, કિશનના 36, રવિના 44, મલાલાના 48. ઇન્દુ, તારે કેમ ઓછા આવે છે? ધ્યાન આપ ભણવામાં મલાલાની જેમ. આજથી આ એરિયો અમારો છે. આથી આ એરિયાની કોઈ છોકરી ઘરની બહાર નહીં નીકળે. આજથી બધી કન્યા શાળા બંધ. આથી છોકરીને ભણવાનું બંધ. તો આપણે જોયું કે વિશ્વના અમુક વિસ્તારોમાં છોકરીઓના ભણતરનો વિરોધ કરવામાં આવે છે, જે સ્ત્રી શક્તિના અપમાનજનક છે. પણ કહેવાય છે ને, જ્યાં ચા વહાં રાહ. તો આપણે જોઈએ કે કેવી રીતે આ છોકરીઓને રાહ મળે છે. જલ્દી કર ઇન્દુ, સ્કૂલનો ટાઈમ થઈ ગયો. તું આજે પણ તૈયાર નહીં થાય? હવેથી ઇન્દુ નથી આવવાની. પપ્પાએ એને બહાર નીકળવાની ના પાડેલી છે. કેમ? કાલે તે ના જોયું, તાલિબાન વાળા આવેલા હતા. એમણે કીધું હવેથી કોઈ છોકરી ઘરની બહાર નહીં નીકળે. પણ મલાલા, તું કેમ ઘરની બહાર આવી? ગમે ઈ થઈ જાય, મારે તો ભણવું જ છે. ભણવા સિવાય બધું જ નકામું છે. અરે, આ તો પેલી મલાલા જ છે ને? તો તમે જોઈ મલાલાની હિંમત. એકલા હાથે તાલિબાન સાથે ઝઝૂમવાની હિંમત કદાચ આપણે ના કરીએ તો જોઈએ કે મલાલાની આ હિંમતનું શું પરિણામ આવે. ઓય, તને ખબર નથી છોકરીઓને માટે સ્કૂલ બંધ છે અને ઘરે બહાર નીકળવાની મનાઈ છે, છતાં તું ભણાવે છે? આ સ્કૂલ મલાલાના પપ્પાની જ છે. એના પપ્પા પણ એને સપોર્ટ કરે છે ભણવા માટે, અને મલાલા જ આ બધી છોકરીઓને લઈ આવે છે. એમ છે એમ? સાહેબ, પેલો અશરફ સ્કૂલ ચલાવે છે અને એની દીકરીઓને ભણવા મોકલે છે અને બીજી ઘણી છોકરીઓને સ્કૂલમાં ભણાવે છે.
મારી નાખો એ બંનેને. મલાલા અને અશરફને કાલ સવારનો સૂરજ ના જોવા જોઈએ. खुदा हाफिज, चलो. અશરફ તું જ ને? સલામ વાલેકુમ અશરફ મિયા. કોણ બોલે છે? તાલિબાનનો સરદાર ફઝુલ્લા બોલું છું. તને છેલ્લી વખત સમજાવું છું, કાલથી તારી સ્કૂલ બંધ થઈ જવી જોઈએ. તારી દીકરી મલાલાને પણ ઘરકામ કરાવજે અને છોકરીઓને ભણાવવાની કાંઈ જરૂર નથી. તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મારી છોકરી ભણશે, સ્કૂલે જશે અને બહાર પણ નીકળશે, સ્કૂલ પણ ચાલુ જ રહેશે. તારાથી થાય એ કરી લેજે. મલાલા કાલે બહાર નીકળે તો ઘરે ના પહોંચવી જોઈએ. મારી નાખજો. આમ સમાજના અમુક દૂષણો કન્યા કેળવણીની આડે ઝેરીલા સાપની જેમ ફેણ ધરીને ઊભા છે. પરંતુ કુમાર અને કન્યાની કેળવણી વચ્ચે ભેદ રાખવો એ તો અલ્લાહના દરબારમાં સૌથી મોટો ગુનો કર્યા સમાન છે. જોઈએ આગળ. અરે આ તો પેલી મલાલા જ છે ને? આટલી ધમકીઓ પછી પણ એને સ્કૂલે આવવાની હિંમત કરી છે. જલ્દી ફજીલાને ફોન કર. સાહેબ, આપણે આટલી ધમકીઓ પછી પણ પેલી મલાલાએ સ્કૂલે આવવાની હિંમત કરી છે. એ નાની એવી છોકરીને આવી હિંમત કે તાલિબાન સામે અવાજ ઉઠાવે? તેને ત્યાં જ ધડાકે દઈ દે. અરે આ તો મલાલા છે અને એ પણ આવી ગંભીર હાલતમાં. ચાલો એને ઝડપથી હોસ્પિટલ લઈ ચાલો. મલાલાની હાલત બહુ ગંભીર છે. એને આપણે શિફ્ટ કરી દેવી જોઈએ. અહીં આપણે જોઈએ તેવી સુવિધાઓ નથી. હા બરાબર, અહીંયા તો આપણે એને નહીં બચાવી શકીએ, પણ શિફ્ટ કરવા માટે આપણે એના પપ્પાની મંજૂરી લેવી પડશે. ના, મંજૂરી લેવામાં ઘણું મોડું થઈ જશે. આપણે પાસે પૂરતો સમય પણ નથી. એને આપણે અત્યારે જ લંડન શિફ્ટ કરી દઈએ. તમે મને જણાવ્યા વગર મારી દીકરીને કેમ લઈ આવ્યા? અરે સર, એને બચાવવા માટે અમારી પાસે પૂરતો સમય નહોતો, એટલે એને કોઈને પણ જાણ કર્યા વગર સીધી લંડન ટ્રાન્સફર કરી દીધી. એની અત્યારે હાલત સારી છે. ચાલો આપણે એને મળી શકીએ છીએ. તાલિબાને મારી ફૂલ જેવી દીકરીની મુસ્કાન છીનવી લીધી. આવી રીતે તાલિબાન રૂપી સર્ફ મલાલાને દંશે છે, પણ ઝેરનું કંઈક ને કંઈક તો મારણ હોય છે. એવી જ રીતે અહીં મલાલાને બંદૂકની ગોળી લાગવા છતાં તેને ઉગાડવા માટે ઈશ્વરીય મદદ આવી પહોંચે છે. કહેવાય છે ને, રામ રાખે એને કોણ ચાલે. સલામ વાલેકુમ. સૌપ્રથમ ધન્યવાદ ખુદાને અને હજારો લોકોને જે બધાની પ્રાર્થના અને મોતના મુખમાંથી મને પાછી લાવી. મલાલા ડે એ ફક્ત મલાલા ડે નથી, પરંતુ મલાલા ડે એ બધી છોકરીઓ માટે, સ્ત્રીઓ માટે છે કે જે પોતાના શિક્ષણના હક માટે લડે છે. એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક, એક પેન, જે પૂરી દુનિયા બદલી શકે છે. શિક્ષણ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જવું છે અત્યારે? ક્યાં જવું છે?
ચાલો ચાલો આપણે જઈએ. આપણે તમને આખું ગુજરાત ફેરવીએ. જવું છે? જવું છે? હા, તો હવે આપણો એક નાનકડો બાળક લઈને આવે છે લોક ડાયરો. તમને આખા ગુજરાતની સફર કરાવવા આવી રહ્યો છે. તાળીઓ પાડો. અહીંયા ઉપસ્થિત તમામ લોકોને મારા જય જય ગરવી ગુજરાત. હે શિયાળે સોરઠ બોલો લેવનારા ગુજરાત ચોમાસે વાદળ બોલો કચડો પારમાં. તું વાત કરું ભાઈ ગુજરાતની, જ્યાં છે આપણું ગુજરાત, તમારું ને મારું ગુજરાત, આખું ગુજરાત. અને તું વાત કરવા ગુજરાતના દરિયાની સીધા દરિયાના દ્રશ્ય આંખમાં ફરી જાય છે. આગળ વધો એટલે સુરત માટે એક કહેવત પણ જાણીતી છે. મોજ સુરતી લાલા ચકરાણી મોજ મસાલે ખાડી પીણી. અને ત્યારનો જો સુરતનું સુરતી ઊંધિયું અને લીલો પોક ખાવા મળી જાય ને તે ફ્રોજ પડી જાય મારા ભાઈ. આ કઈથી આગળ જાઓ એટલે સયાજી રાવે બતાવેલું ગાયકવાડી વડોદરા, એવું મારું વડોદરા. અને વડોદરાનો લીલો કેવડો અને ટૂંકી ભાકર વાળી ખાવા મળી જાય ને તોય મોજ જ મોજ. અરે આ તો થઈ વડોદરાની વાત, પણ આખા દુનિયાની કૌનોમીને પોતાના ગજવામાં રાખનારા પટેલોના બાપુના બાપ એવા મારા સરદાર પટેલની જન્મભૂમિ એટલે મારું ચરસ ચાલે એટલે ચરસમાં આવેલું આણંદ. અરે ભાઈ આખા એશિયાની નંબર 1 ડેરી એ પણ આણંદમાં આવેલી છે, અમૂલ ડેરી. આ તો થઈ ચરસ વિસ્તારની વાત. પણ ત્યાંથી આગળ જાઓ એટલે कुत्ते पे जब ससा आया એમત સામે અમદાવાદ શહેર બસાયા. એવું મારું અમદાવાદ. ત્યાંથી આગળ જાઓ એટલે કાઠિયાવાડની તો શું વાત કરું મારા ભાઈ. કાઠિયાવાડનો હું ખુદ કાઠિયાવાડનો છું અને કાઠિયાવાડની મહેમાનગતિ માટે પણ શું વાત કરું મારા ભાઈ. કાઠિયાવાડની મહેમાનગતિ માટે કહેવત પણ છે, કોઈ કાઠિયાવાડમાં બોલો પણ ભગવાન અને થા મારો મહેમાન. તને સરગ બોલાવું સાંભળા આવું મારું કાઠિયાવાડ. આ કાઠિયાવાડના પાણીની તો તું વાત કરું મારા ભાઈ. સોમનાથ દરિયા શિવજી ભગવાનની ભેગા કેવી ફરજ પડકે. અરે સૌથી આગળ જાવ એટલે પોરબંદર. આ પોરબંદરના પાણીની તો તું વાત કરું મારા ભાઈ. પોરબંદરના પાણીની તો તું વાત કરું મારા ભાઈ. બુદ્ધિ આડકારો મારો ગાંધી બાપુ જપ્તી બીજું લઈ દાદી ફેરવી એવી દાદી ફેરવી કે અંગ્રેજોના દોસ્તો એવું મારું કાઠિયાવાડ, એવું મારું પોરબંદર. મારા નરસિંહનું ગુજરાત, નર્મદનું ગુજરાત, મેઘાલયનું ગુજરાત, ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું ગુજરાત. આ ગુજરાતના ગીત, સંગીત અને લોકગીતની તો તું વાત કરું મારા ભાઈ. ચૈત્ર મહિનાનો તડકો હોય, વૈશાખી મહિના વાતા હોય, અમે મોર આયા હોય, કોઈ ચૌકા કરતી હોય અને કોઈ ગામડાની ગોરી કાકવા ઘોડો નાખી ચમક ચાલતી હોય અને તેના ઝુંબર પાડના હોય સાંભળી કોઈ છે છકડાના મનમાં આ ગીત બોલે જ મારા ભાઈ. તને જાતા જોઈ પલગટની વાતે મારું મન મોહી તારા રૂપાળા ગોરા જાતે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. આ તો થઈ ગુજરાતની ગોળીની વાત. હવે તમે વિચારતા
હોળીની વાત થઈ પણ હવે આવશે આપણી વાત એ ગુજરાતના વર્લ્ડ કઈ જાગ્યા એવાના નથી આ દેખો ભાડાના ભડાકા અમારું તંત્ર હતું ઉપર ભણવું હતું હું કબીરવંતી જાતિ અમારું તંત્ર હતું ઉપર ભણવું હતું હું કબીરવંતી જાતિ ભલે લાગતો બોલો બાયું ભલે લાગતો બોલો બાયું ભલે લાગતો બોલો પણ ઉચ્ચાર ચબીલો ગુજરાતી ઉચ્ચાર ચબીલો ગુજરાતી દેશ વિદેશમાં વસતા તમામ દેશ વિદેશના ખૂણે ખૂણામાં વસતા તમામ ગુજરાતીઓને મારા જય જય કાલે ગુજરાત બાય 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 લવલી ઓ વાવ રેવો આ વાવ નહીં તળાવ છે તળાવ વોટ નાઈસ તું નાઈસ તો હું નાઈસ એ ભાઈ શાંતિ રાખ તને કઈ ખબર પડે છે એ શું બોલે છે કઈ નહીં તો ખાલી મસ્તી કરતો તો Okay, he was just making fun of you. Sorry for that. હા ઇટ્સ ઓકે And what you have called for me? Will you show me India in just one day? આ મૂવી શું જવાના કરે છે કઈ નહીં ભાઈ શાંતિ રાખ એ એવું કહે છે કે એને આખું ભારત એક દિવસમાં જોવું છે એમાં શું દેખાડી દઈએ પાક્કું તું કરી શકીશ હા he is saying that he will show you all India in just one day. નાઈસ ચાચા નહીં વોટ So તું શું બોલે તને ખબર પડે છે ને હા. પાક્કું હા તું કરી શકીશ હા 100%? हाँ जो मैं बोलता हूँ वो मैं करता हूँ जो मैं नहीं कर पाता वो मैं टिकट कर देता हूँ चलो बच्चा बंदी आज आप भूखी ने आंखों भारत देखा दिए
खट नट खट जमुना के तट पर कुछ चुराए हाय मैया दिल चुराए नींद चुराए चैन चुराए हाय मैया कैसे बताऊं घर अपने सब लाज शर्म में छोड़ी रे कैसे कहूँ किस नट खट ने किया माँ घर छोड़ी रे मैया यशोदा मोरी गगरे से जमुना के दिल पर मक्खन हर कोई ये मक्खन चुरा ले गया ओ मैया यशोदा कैसे जाऊं फिर जमुना के दिल पर मक्खन हर कोई ये मक्खन चुरा ले गया पूरी बाह मोड़ी खट खट देखो जोड़ी खट खट पूरी गले आते खट खट मैं मौज से छोटे खट पूरे ठावे ओ मैया यशोदा सच कहता हूँ मैं जमुना के पुल पर माखन की गगरी से माखन बचाने गया यशोदा मोरी गगरी से जमुना के पुल पर मक्खन हर कोई ये मक्खन चुरा ले गया भैया उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे दे रे भैया तेज 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 है मांझा अपना तेज है तेज 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 है मांझा अपना तेज है उंगली कट सकती है बापू हो उंगली कट सकती है बापू तो पतंग क्या चीज है रे दे रे भैया दे रे भैया उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे दे रे भैया Do me a favor, let's play होली रंगों में है प्यार की बोली Do me a favor, let's play होली रंगों में है प्यार की बोली मेरे पीछे 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 क्यों आए मेरा जिया जिया क्यों धड़काए चार चार don't touch my गोरे ये होली आए होली ये होली आए होली Do me a favor, let's play होली ये होली आए होली रंगों में है प्यार की बोली लंदन देखा पेरिस देखा लंदन देखा पेरिस देखा और देखा जापान माइकल देखा एल्विस देखा सब देखा मेरी जान सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान दूसरा हिंदुस्तान दूसरा हिंदुस्तान
અરે હવે શું બાકી રહ્યું? યાદ કરો અભી બેન બધું બાકી છે. કેમ જો બધું ભૂલી જ જાઉં છું? યાદ કરો શું બાકી છે? ચાલ. આપણા બચપનના ભાયા જેઠું આપણે અહીંયા છીએ. આપણે મોટા છે આપણે મેડમ. અરે હા, તો ચાલો આપણે મોટા સર અને મોટા મેડમો માટે કંઈક કરવું છે ને બાળકો? હા. તો ચાલો આપણે સૌ તરફથી એમના માટે એક નાનકડી ભેટ. જોરદાર તાળીઓ તો પાડો યાર. आशियाना साथ मेरे ढूंढती तेरी गली मुझको घर मिला साबुदाना तेरा हाथ मेरे ढूंढती तेरा खुदा मुझको रब मिला तू जो मिला न हो गया मैं जो मिला न हो गया सब तू जो मिला आसा हुई मुश्किल तू धड़कन हम रहे या ना रहे कहीं याद आएंगे ये पल ये है प्यार के पल चल आ मेरे संग चल चल सोचे क्या छोटी सी है जिंदगी कल मिल जाए तो होगी खुशनसीबी हम रहे या ना रहे ये पल
चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। બાળકો કેવું લાગ્યું? જોરદાર, જબરદસ્ત, જિંદાબાદ ને? તો આ બધું કોણે કર્યું? થર્ડ યર વાળા ને? તો બધામાં થેન્ક યુ કેવું પડે કે નહીં? ઓકે, હવે તમે જોયું કે આપણા સિનિયર્સ પાસ આઉટ સિનિયર છે, અમારા પાસ આઉટ અને એમની ઉપર 2011 2010 બેચ વાળા, તો એ બધા સિનિયર્સ આપણી સમક્ષ અત્યારે હાજર છે. તો એ લોકોને આપણી જોડે એક ઇન્ટરેક્શન રાખવું છે, તો આપણે બપોરે 3:30 વાગે BVM ફ્રન્ટલોનમાં મળશું, બધા વોલન્ટિયર્સ, તમે અને બીજા તમારા ફ્રેન્ડ્સ હોય ફર્સ્ટ યર સેકન્ડ યર બધા. એટલે આપણે 3:30 વાગે BVM ફ્રન્ટલોનમાં મળીએ, બરાબર? એટલે ગેટ ટુગેધર છે, બરાબર? અને સિનિયર્સ બધા પાર્ટી આપવાના છે, બહુ મસ્ત ફંક્શન હતું એટલે. એટલે ખાલી વોલન્ટિયર છે એમ, છોકરાઓ નહીં, ખાલી વોલન્ટિયર. થેન્ક યુ. Now I request Mr. Pratik Bhatt, President of our Bachpan family, for a vote of thanks. હેલો એવરીવન, કેવું લાગ્યું ફંક્શન? મજા આવી બધાને? બાળકો મજા આવી? નાઇસ નાઇસ નાઇસ. ઓલરાઇટ, સો મને અત્યારે અહીંયા વોટ ઓફ થેન્ક્સ માટે આમંત્રિત કર્યો છે, બટ બિફોર ગિવિંગ વોટ ઓફ થેન્ક્સ મારે એક નાનકડી સ્ટોરી કહેવી છે, તો પ્લીઝ થોડુંક ધ્યાન આપો. બહુ નાની સ્ટોરી છે, હું બહુ સમય નહીં લઉં. તો સ્ટોરી છે એક નાના બાળકની, જે જામનગર જેવા શહેરમાં જન્મ્યો હતો આજથી 30 વર્ષ પહેલાં, અને બહુ ગરીબ ઘરથી એ બિલોંગ કરતો હતો. એના 3 ભાઈઓ બહેનો હતા અને માતા પિતા હતા, જે બહુ નાના મકાનમાં રહેતા હતા, અને ભણવા માટે પૈસા નહોતા કે બધા છોકરાઓને ભણાવી શકે. પણ આ જે બાળક હતો એ થોડો સ્પેશિયલ હતો, એને મેથ્સ સાયન્સ થોડું વધારે ગમતું, તો એને ભણવાની બહુ ઈચ્છા હતી. તો એ રોજ રાતે જઈને સ્ટ્રીટ લાઇટના લેમ્પના નીચે બેસીને મેથ્સના દાખલા ગણતો. એનું હાઈસ્કૂલ પતી ગયું, એને કોલેજ જવું હતું, પણ કોલેજ માટે પૈસા નહોતા. તો એના ભાઈઓએ કીધું કે અમે કામ કરશું, તું કોલેજ જા. એ કોલેજ ગયો, સિવિલ એન્જિનિયર બન્યા, અને આજે એ ગવર્મેન્ટ જોબ કરે છે. હવે હું આ દાખલો કેમ કહું છું એનો રીઝન આપું. એ વ્યક્તિ જ્યારે બધું છોડીને ભણવામાં ધ્યાન લગાવ્યું, એન્જિનિયર બન્યા, ત્યારે એમનો છોકરો, એમનો દીકરો 2008માં આ GSET કોલેજમાં આવ્યો EC કરવા, અને 2011માં એણે એક નાનું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું, બચપન, વિથ હિઝ ફ્રેન્ડ્સ દેવલ, સૌરભ, મંથન એક્સેટ્રા. એન્ડ ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. એક નાનો બાળક 30 વર્ષ પહેલાં જામનગર શહેરમાં ભણ્યો, એના લીધે આજે હું અહીંયા ઊભો છું, અને મેં બચપન જેવા નાના ડ્રીમને ચાલુ કર્યું, અને એ ડ્રીમને તમારા જેવા વોલેન્ટિયર્સે મોટું ઇનિશિયેટિવ બનાવ્યું. એના માટે થેન્ક યુ. થેન્ક યુ. Okay, so I have a long list to thank people, but before giving thanks to anyone, I want to thank all the volunteers that have worked in any of the year from last 4 years. Please, a huge round of applause for all my volunteers who has worked every single day, every evening,
going to Pathshala, teaching students with all their heart, with all their heart. It's not easy. I can understand being an engineering student. બહુ બધા કામો હોય આપણે CS રમવું હોય, આપણે મૂવી જોવું હોય, બહુ બધા કામો હોય. પણ અહીંયાના જે વોલેન્ટિયર જેટલું ડેડિકેશન દેખાડે છે, જે રીતે ભણાવે છે, એવું મેં ક્યાંય નથી જોયું. So please keep it up. I hope all the Bachpan volunteers are enjoying being into Bachpan family and hope we grow this more and more each year. Thank you. After Bachpan volunteers, the second people I want to thank is all the students, all the children that have been here, who have performed, and all the students who have been cheering on their seat. તમે એટલો બધો પ્રેમ આપ્યો છે અમને જ્યારે અમે પાઠશાલામાં ભણાવવા જઈએ. અમને એવું લાગતું નથી કે અમે કોઈ નવા છે. અમને એવું લાગે છે કે અમે રોજ અહીંયા આવીએ છીએ, રોજ તમને ભણાવીએ છીએ અને તમે અમારા નાના ભાઈઓ બહેનો જેવા છો. સાચી વાત કે નહીં? સાચી વાત કે નહીં? Alright, so last but not the least, I would thank GSET College for giving us the opportunity to conduct this function on this stage. Thank you very much to Professor Dr. Soni for giving us the opportunity, and hope we can have such functions every year in GSET. Thank you. Thank you. Sorry. Last mention, special mention to Salvation Army children who have performed beautifully. I love those kids and I hope every year they come here and bring more and more awesome performances. Thank you. આખા પરફોર્મન્સ દરમિયાન આપણા માનીતા અને જાણીતા શ્રી લહેરીભાઈ આપણું વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી છે, તો એમને સ્ટેજ પર આમંત્રણ આપું છું. પ્લીઝ સર આવું પડશે. ના એક વાર સર. થેન્ક યુ સર. કેવી મજા આવી કે નહીં? હજી એક મસ્ત વાત સાંભળી છે. તમે બધા ઊભા થઈ જશો એટલે અત્યારે ના થશો, બેસી જાઓ. સાંભળવા માટે તૈયાર છો? જો આપણે જે અમારી જે કોલેજ છે એ અલગ અલગ કોલેજીસ છે GTU ની અંદર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. તો GTU ઇનોવેશન કાઉન્સિલ દર વખતે એવોર્ડ્સ કરે છે એ લોકો અલગ અલગ કેટેગરીઝના, કે પ્રોફેસર્સ કઈ રીતે પ્રોજેક્ટ્સ કરતા હોય છે, સ્ટુડન્ટ્સ કઈ રીતે કે સોશિયલ એક્ટિવિટીઝ કરતા હોય છે, કઈ રીતે તમે અલગ અલગ નવા પ્રોજેક્ટ્સ કરો છો. તો સોશિયલ એક્ટિવિટીની અંદર બચપન NGO અપ્લાય કરેલું અને બચપન NGOએ ઐતિહાસિક જીત મેળવેલી છે. આના માટે બધાએ એકવાર ઊભા થઈને તાળી પાડવી જોઈએ. 3 years for Bachpan. Hip hip. Hip hip. Hip hip. આ બધું આપણા જે સિનિયર્સ કરીને ગયા છે, જે બી વાવીને ગયા હતા, અત્યારે આપણે એના ફળ મળે છે. તો 5 વર્ષની મહેનત છે આજે સફળ થઈ છે. તો અમને હમણાં જ જસ્ટ ન્યૂઝ મળ્યા છે કે આપણે બચપન જીતી ગયું છે, એટલે એ વાત અમે તરત તમારી લોકો જોડે શેર કરી છે. થેન્ક યુ. નથી સંભળાતું? જોરથી બોલો. મજા આવી કે નહીં? તો હવે હું કોઈ પણ 2 જણને અહીંયા બોલાવવા માંગુ છું ફીડબેક માટે, કે તમે અમને કહો કે તમને અમારો એન્યુઅલ ડે કેવો લાગ્યો. મેહુલ આવી જા નીચે આવ. મેહુલ કેવો લાગે મેહુલ તને? મને તો બહુ મજા આવી ને. તમારે મજા આવી?
હજુ કઈ નથી બોલવું યાર. અંગે ભલે પધાર્યા. ભલે પધાર્યા. ફરી પધારજો. ફરી પધારજો બધા. આ સરની તરફથી. તને કેવું લાગે? મને સરસ લાગ્યો. મને ખૂબ આનંદ થયો કે તમે લોકો આટલા બધા જણ ઉપસ્થિત હતા. મન નતું આવતા કે આટલા બધા જણ અહીંયા આગળ આવશે. અમે 2 અઠવાડિયાથી પ્રેક્ટિસ કરતા હતા અને અમને એમ હતું કે અમારો કયો નંબર પર હશે, અમારો ડાન્સ કેવો હશે, લોકોને કેવો ગમશે. અમારે એટલી ઉત્સાહ હતો કે અમારે જે પણ અમને હતો અને બીજા જે લોકોએ પરફોર્મન્સ કરી એમને હતે. અમને એમ હતું કે પબ્લિકને કેવો લાગશે આ ડાન્સ અમારો. તો પણ મને આનંદ થયો કે પબ્લિકને ખૂબ આનંદ, મને એમ આશા છે કે પબ્લિકને ખૂબ આનંદ થયો છે. થયો કે નહીં? તો પછી બધા જેટલા ભાગ લીધો પાર્ટિસિપેટ એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. બાપુ યાર તું તો જોરદાર સ્પીચ આપે છે ને મને શીખાડ ના હોય યાર કઈ. લા યાર કયા ધોરણમાં ભણે? અરે યાર હું એન્જિનિયર છું, મને કાંઈ આવડતું નથી. તો યાર કઈ શીખાડ ને કેવી રીતે બોલવાનું? બોલતો બોલવાનું પણ કેવી રીતે? કેવી રીતે બોલતો એ? આટલા મોટા મોટા વર્ડ લાવે કાં છે? હે? કેવી રીતે લાવે આટલા મોટા મોટા વર્ડ? અમારું તો છે નહીં. જાઓ. થેન્ક યુ. બીજા કોઈ ફીડબેક આપવું હોય ડેલિગેટ? ચાલો હા. હવે મોગરી વાલ્મીકી પાઠશાળાએથી હું આવું છું. મારું નામ રેડ્ડી હિતેશ છે. અહીંયા આગળ આજે હું સેકન્ડ યર બીજી વાર આવ્યો છું એન્યુઅલ ફંક્શનમાં. મને ખૂબ મજા આવી એન્યુઅલ ફંક્શનમાં અને આ બીજી વખત મેં સ્ટેજ પર પરફોર્મ કર્યો એમાં પણ મને મજા આવી. થેન્ક યુ બચપન. તમે આટલી જે સેવા આપો છો એના લીધે કેટલા બાળકો ભણી શકે છે, જે લોકો ગરીબ વર્ગના છે એ પણ ભણી શકે છે. અને થેન્ક યુ પ્રતિક સર જેમને આ સ્ટાર્ટ કર્યું. જ્યારે અમે આ વાતો સ્કૂલમાં કહીએ અમારા ટીચર્સને કે અમારી આવી સંસ્થા ચાલે છે બચપન નામની, તો એ પણ અમને કોઈ પણ જ્યારે હેલ્પ જોતી હોય બચપન માટે કોઈ ઇવેન્ટ્સ અમે પાઠશાળા પર રાખીએ એમાં પણ હેલ્પ કરે. અત્યારે પણ આજે આવડતા અમારા સ્કૂલમાંથી પણ લગભગ નહીં આવી શક્યા હોય. તો થેન્ક યુ બચપન. તમે આવી રીતે ઇવેન્ટ્સ કરતા રહો, તમે આવી રીતે બધા પરફોર્મન્સ આપતા રહીએ. થેન્ક યુ બચપન. હવે આ તો થયા નાના છોકરાઓનો પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે મોટાઓનો તો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવાનો બાકી જ છે. તો હવે કોઈ મોટા આવો. આવી જાઓ કોણ છે? બોલવા જેવું તો કઈ એટલું જ નથી. આટલો બધો તમારો પ્રેમ જોઈને ખબર પડી ગઈ છે. ફીડબેકમાં તો શું હોય કે વોઇસ વધારે પાછળ છોકરો નથી. ઓકે હવે સંભળાણું પાછળ બરોબર. પહેલા તો થેન્ક યુ જેને મારું નામ લીધું એના માટે. બરોબર છે. હવે ફીડબેકમાં તો એવું કઈ હોય નહીં એવું બધું, પણ ખૂબ જ સારા પરફોર્મન્સ આપ્યા હતા બધાએ. શોર્ટ ટાઈમ હતો. એક તો વોલેન્ટિયર માટે એક મોટી વસ્તુ હતી કે પોતાની કોલેજનું પ્લસ ટાઈમિંગ મેનેજમેન્ટ નથી કાંઈ સેટ થતું તો છતાં પણ ખૂબ જ મહેનત કરીને આવો પરફોર્મન્સ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું છે અને લાઈફમાં હું હજી ક્યારેય નહીં જોયું મને લાગે છે. એક રિક્વેસ્ટ છે દરેક વોલેન્ટિયરને કે નેક્સ્ટ ટાઈમ પણ આના કરતાં સારું કરજો. થેન્ક યુ.
વાર સ્ટેજ ઉપર આવ્યો છું મારી જિંદગીમાં. બસ બીજું તો કંઈ નથી કેવું, છેલ્લું વર્ષ છે અમારું. જે બધા વોલ્ટર આ એન્યુઅલ ડે જોયો એના ઉપરથી લાગે છે કે હવે બચપન છે એ ઊભું નથી રહેવાનું. બચપન છે એ હજી ને હજી આગળ વધશે એવો ઉત્સાહ જોઈને લાગે છે અમને. વધારશો ને? વધારશો ને? થેન્ક યુ.